અને હું જેણે માણસે ખૂન કર્યું છે માણસને ચોક્કસપણે ઓળખી ગયો છું, પણ હું તને બચાવી શકું નથી, કારણ પુરાવાઓ એટલા મજબૂત છે કે કોઈ તને નિર્દોષ સાબિત કરી શકે એમ છે નહીં. એકવાર એક ન્યાયાધીશ હાઈકોર્ટના જજ હતા, અને હાઈકોર્ટના જજ વહેલી સવારમાં અંધારાની અંદર બરાબર આમ ચાલવા માટે નીકળ્યા. એક માણસ દોડતો દોડતો જાય છે, એની પાછળ બીજો માણસ જાય છે, અને પાછળવાળા માણસે એક તીક્ષ્ણ હથિયારથી આગળવાળા માણસને મારી નાખ્યો. ન્યાયાધીશે બે વ્યક્તિને જોઈ લીધા હતા. જે મરી ગયો એ માણસને પણ ઓળખે છે, જેને મારી નાખ્યો છે એને પણ ચોક્કસપણે ઓળખી ગયા છે કે આ જ માણસ છે, પણ અત્યારે કઈ કરી શકે એવું હતું નહીં. ઘટના એ ઘટી કે પોલીસ કેસ થયો અને એ કેસ કોર્ટમાં આવ્યો, અને જે જગ્યાએ જે જજે જોયા હતા એ જ જજની કોર્ટમાં એક કેસ ચાલે છે. પણ ઘટના શું ઘટી કે પોલીસ જે લોકો તપાસ કરતી હતી એમાં એ તપાસની અંદર સાચો જે ગુનેગાર હતો એ નહોતો મળ્યો, એટલે બીજા તહોમતદારને રજૂ કરી દીધો, અને એના વિરુદ્ધમાં એટલા બધા કાગળિયાઓ, એટલી બધી એવિડન્સ ઊભા કરી દીધા કે જજને નો છૂટકે, એને ખબર છે કે આ માણસ નિર્દોષ છે, છતાં પણ એ માણસનું કંઈ કર્યા વગર એ માણસને ફાંસીની સજા ચૂકવવી પડી. કારણ કે કોર્ટમાં તમે સાચા છો ખોટા એનું એક જ માત્ર પ્રમાણ છે તમારા ઉપર થયેલા પુરાવાઓની સાબિતી. તમારા વિરુદ્ધમાં, તમારા પક્ષમાં જે સાબિતીઓ, જે પુરાવાઓ રજૂ થયા છે એ તમારા પક્ષમાં નિર્ણય આપે. તો આ માણસોએ, પોલીસે ખોટા માણસને રજૂ કરી દીધો, ખોટો માણસ ત્યાં દોષી થઈ ગયો. જજ જાણે છે કે આ માણસ ખોટો છે, આ નિર્દોષ છે, કંઈ ન કરી શક્યા, પણ જજને થોડુંક દુઃખ લાગ્યું, એટલે ફાંસીની સજા આપ્યા પછી પણ જજે એમ કહ્યું કે મારે આ ગુનેગારને મળવું છે, મારી કેબિનમાં મોકલો. કેબિનમાં મોકલે છે. કેબિનની અંદર આવ્યો એટલે કહ્યું કે ભાઈ સાચું કે? એટલે પેલો માણસ રડવા લાગ્યો છે, રડતો રડતો કહે છે કે સાહેબ સાચું કહું ને, મેં નથી કાંઈ કર્યું, પણ આ ખોટો મારા ઉપર આ બધું મારા પક્ષમાંથી મને ઊભો કરી અને મારા ભાગની અંદર મારા બધા જ પુરાવા રજૂ કરી અને આજે મને ફાંસીની સજા મળી ગઈ, હું નિર્દોષ છું, મને છોડાવો, છોડાવો. જજ પાણી ભરેલી આંખે કહે છે સાચી વાત છે ભાઈ, હું તને ઓળખું છું, અને હું જેણે માણસે ખૂન કર્યું છે માણસને ચોક્કસપણે ઓળખી ગયો છું, પણ હું તને બચાવી શકું નથી, કારણ પુરાવાઓ એટલા મજબૂત છે કે કોઈ તને નિર્દોષ સાબિત કરી શકે એમ છે નહીં, એટલે તારે દોષિત ઠેરાવવું પડ્યું છે, અને તારે ફાંસીએ ચડવું જ પડશે, એમાં નહીં ચાલે. અને હું જાણું છું તે નથી કર્યું આ ખૂન, છતાં પણ તારે ભોગવવું પડશે. ઓલો માણસ રડે છે, હું નિર્દોષ છું, નિર્દોષ છું. અને ત્યારે જજે એટલું કહ્યું હતું કે એક વાત તને પૂછું, સાચું કહેજે, તે જિંદગીમાં આ ભલે આ ખૂન નથી કર્યું, હું તને જાણું છું, પણ ત્યારે આગળ ક્યારે તે કોઈ દિવસ કોઈ ખૂન કર્યા છે? ત્યારે રડતો રડતો માણસ બોલ્યો છે, હા સાહેબ, મેં અગાઉના સમયમાં મારી પાસે સંપદા હતી ત્યારે મેં 2 ખૂન કર્યા છે, પણ સંપદા અને મારી ઓળખાણને લઈ અને હું નિર્દોષ છૂટી ગયો હતો. અને ત્યારે જજે કહ્યું કે કદાચ આ જગતનો માણસ તારી ઓળખાણ, તારી પદ અને પ્રતિષ્ઠાને લઈ અને કદાચ તું છૂટી જાય એ વાત સત્ય છે, પણ આજ તને આ ફાંસીની સજા તું નિર્દોષ હોવા છતાં પણ મળી, એ માત્ર ને માત્ર તારું કરેલું કર્મ તને અહીંયા લઈ આવ્યું છે. માટે પ્રારબ્ધ જિંદગીમાં નહીં છોડે ક્યારે. આગળ જે ખૂન કર્યા હતા એની તને સજા ફાંસીની જ થવાની હતી, પણ એમાં તે તારી ચાલાકીથી છૂટી ગયો, પણ આ વખતે તું નિર્દોષ હતો છતાં પણ ફસાઈ ગયો, કારણ તારું કર્મ તને લઈ જશે. રોડ ઉપર આમ ગાડી જતી હોય, રોડ ઉપર ગાડી જતી હોય ને એ રોડના કિનારે એક મકોડો બેઠો હોય, એ મકોડાના ભાગ્યમાં લખ્યું હોય કે તારે ગાડીના પૈડા નીચે તારે કચરાઈને મરવાનું છે, એના પ્રારબ્ધમાં લખાઈ ગયું હોય. નકર મકોડો જો એ કિનારે બેઠો રહી ને તો એ સેફ હતો, મરે નહીં. પણ એ સમયે બરાબર મકોડાને બુદ્ધિ એવા પ્રારબ્ધે લઈ ગઈ કે બુદ્ધિ હુજાડ્યું, દોડવા માંડ જલ્દી, સામે વિયો જા, અને સામે જેવા ગયો અને ટાયર નીચે
આવીને ચકદાઈને મરી ગયો. આ જગતમાં તમને જ્યારે દુઃખની યાતનાઓ થાય છે ને તમે જ્યારે એવા પગલાં ભરો છો ને ત્યારે સમજવું, મારા કરેલા કર્મથી મને મારું પ્રારબ્ધ મારી બુદ્ધિને પ્રેરણા કરી રહ્યું છે ને મારી બુદ્ધિ મને દુઃખ આપી રહી છે. આ સુખ મળે છે એ પણ તમારા કરેલા કર્મનું સત્કર્મ છે. તમને બુદ્ધિ અહીંયા કથા બેહારવાના વિચાર કરાવે છે. જે કર્મ કરે છે ને ફળ ભોગવવું જ પડે છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ જગતમાં કર્મ પ્રધાન છે, યાદ રાખજો. અને તમારું કરેલું કર્મ તમને પ્રારબ્ધમાં ભોગવા વગર છોડશે નહીં, નહીં અને નહીં. તમારું કરેલું કદાચ તમને એમ હોય કે હું તો બહુ ચાલાક છું, હું બહુ તૈયાર છું, એટલે મને ક્યાં કોઈ ઓળખી જવાનું છે. તમારું કર્મ એક વખત પીપળે આવીને પોકારે, પાપ પીપળે જ પોકારે, જાહેરમાં જ પોકારે. તમારું કર્મ તમને નહીં છોડે. મેં કહ્યું છે ને, ભગવાન છોડી દેશે, કર્મ નહીં છોડે. જે કર્મ કરશો એવું ફળ તમારે ભોગવવું જ પડશે. કદાચ તમે આજ ખોટું કામ કરો છતાં તમને સુખ હોય તો એમ ન સમજવું કે આપણે દુઃખી ન થતા. એ તો તમારા ગત જન્મનું, ગત સમયનું કંઈક સંચિત કર્મ તમારામાં પડ્યું છે, એટલે એ સંચિત કર્મ તમને સુખ આપી રહ્યું છે. બાકી પ્રારબ્ધવશ તમારે દુઃખ આવવાનું છે. સામાન્ય રીતે આપણા ઘરની અંદર જે ઘઉં ભરવાની કોઠી હોય એમાં ઘઉં ભર્યા હોય, પછી નીચેના ભાગમાં થોડું બાખોરું હોય, ત્યાંથી તમે કાઢો એટલે શું આવે? ઘઉં આવે. અડધી કોઠી ઘઉં થઈ જાય પછી ઉપરથી તમે નકરા લોદરા જ ભર્યા હોય, ડુંડા ભર્યા હોય એમદમ, અને છતાં નીચેથી ઘઉં આવે તો તમે શું વિચારો? એટલે આપણે ઉપર તો ડુંડા ભર્યા તોય આમાં નકરા ઘઉં આવે છે. પણ એનું એકમાત્ર કારણ છે કે તમે પેલા જે હારા ઘઉં ભર્યા હતા ને એ હજી કામ હાલ્યું આવે છે. પણ જેવા તમારા સત્કર્મનો પ્રભાવનો, પુણ્યનો ભાવ ખતમ થયો એટલે તમારા કરેલા નિશ્ચિત કર્મનો, તમારા દુષ્ટ કર્મનો ભાવ રૂપે તમને થોથા મળવાના ને મળવાના જ. એમાં સંશય નથી. કરો છો કરણી તેવી તરત ફળે છે, જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. તમને અહીંયાનું કર્મ અહીંયા તમને ભોગવવું પડશે. शयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जीवे विवस्वामृतमेतदेव गोविन्द रामो धर्माधवेति. विक्रेतु कामाखिल गोपकन्या. गृहे पुण्यानि सुखं शयानां
तिमर्त्या हे निश्चितं तन्मयतां व्रजन्ति भुवि दामोदरमाधवेति जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्दरामोदरमाधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव व्याप्यं गोविन्दरामोदरमाधवेति श्रीकृष्णराधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु वेदितस्वामुखवेददेव गोविन्दनामोदरमाधवेति चिरुवेरसग्ने मधुरप्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेथा मधुराक्षराणि गोविन्दनामोदरमाधवेति त्वामेव याचे मम देहि जिह्वे समा गते दण्डधरे कृतान्ते भक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्ददामोदरमाधवेति गोविन्ददामोदरमाधवेति ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે સહેજે गोलोक संचरे બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી